થ્રી વ્હીલર ગાડીઓને ક્યારેય પણ ગ્રાહકો દ્વારા કાર જેવી ઓળખ આપવામાં આવી નથી। આ પ્રકારની ગાડીને હંમેશા એક નાની લોડિંગ ટેમ્પો તરીકે જોવામાં આવી છે અને આજ સુધી ગ્રાહકોએ કાર સેગમેન્ટમાં આવું કંઈ જોયું નથી। પરંતુ હાલ જો કોઈ ગ્રાહક સરિત કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલ દેખી લે તો તેનો દિમાગ ચોક્કસ ચોંકી જશે। હા, હાલમાં થ્રી વ્હીલર ગાડી પ્રોટોટાઇપ ફોર્મમાં છે, પરંતુ તેની લીક થયેલી તસવીરો જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે આ ગાડીને ટક્કર આપવી કોઈ બીજી કંપની માટે સરળ નહીં હોય। ભારતીય ઓટો ઉત્પાદક સરિત કંપની અત્યાર સુધી MMV થ્રી વ્હીલર, જીપ યુમા કાર અને EI ગિઝમો ટ્રક જેવી 3 ગાડીઓ લોન્ચ કરી છે, પરંતુ આજે અમે તમને સરિત MMV થ્રી વ્હીલર બતાવવા જઈ રહ્યા છીએ। ફ્રેન્ક ઇસ્ટોના જે કેનેડિયન EV મેકર છે, જેમણે સરિત કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરને બહુ જ શાનદાર ડિઝાઇન સાથે રજૂ કરી છે। આ નાનું વાહન એક નાની કાર જેવું દેખાય છે। આ કાર બનાવવાનો અને તેનો સાઇઝ નાનો રાખવાનો કંપનીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોને રોજિંદગી જરૂરિયાત માટે એવી કાર મળે જેની મદદથી લોકો શહેરની સાંકડી ગલીઓમાં પણ સરળતાથી જઈ શકે, ટ્રાફિક અને ભીડભાડવાળા બજારોમાં ઓછી જગ્યા હોવા છતાં સરળતાથી પસાર થઈ શકે। આ કાર ભલે નાની હોય પરંતુ ટેકનિકલી રીતે બહુ જ કમાલની છે। સરિત ઇલેક્ટ્રિક ને મોટરસાયકલ અને કાર બંનેની ખાસિયતો સાથે રજૂ કરવામાં આવી છે। આ કારની સૌથી મોટી ખાસિયત તેનો નાનો અને સુડોળ આકાર છે। ડ્રાઈવર તેને ક્યાંય પણ સરળતાથી પાર્ક કરી શકે છે। કંપની પોતાની આ કારને રોજિંદા ઉપયોગ અને ટ્રાફિકમાં સરળતાથી ચલાવી શકાય એવી ગાડી તરીકે રજૂ કરશે। આ કાર એકદમ નવા સેગમેન્ટની હશે, તેને મિની અથવા માઇક્રો કાર કહી શકાય। આ કાર ખાસ એવી જગ્યાઓ માટે બનાવવામાં આવી છે જ્યાં કારને વાળવી અને ચલાવવી બહુ જ મુશ્કેલ હોય। સરિત થ્રી વ્હીલ ઇલેક્ટ્રિક મોટરથી પાવર્ડ છે। સરિત થ્રી વ્હીલને તમે 60 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડે ચલાવી શકો છો। આ 3 પૈડાવાળું ઇનોવેશન 96H લિથિયમ આયન બેટરીથી ઓપરેટ થાય છે, જે એકવાર ફૂલ ચાર્જ થયા પછી લગભગ 100 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચાલી શકે છે। જો તમે તેની બેટરી 120 વોલ્ટ આઉટલેટથી ચાર્જ કરો તો આ કાર અંદાજે 4.5 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે। આ બેટરીની ચાર્જિંગ કોસ્ટ લગભગ 80 રૂપિયા આવે છે। મિત્રો, જ્યાં તમે એક મોટી કાર પાર્ક કરો છો એટલી જ જગ્યામાં તમે 4 સરિત કાર પાર્ક કરી શકો છો।